એવી સિસ્ટમ છે કે કોઈ બી જિલ્લામાં પાર્ટીનો જિલ્લા પ્રમુખ હોય ને એની આગેવાની સૌથી પહેલી, ચાહે वो સક્રિય હોય કે અસક્રિય હોય, તો સમય પછી એને પણ પાર્ટી સમજાવીને એને સક્રિય કરી દે. એટલે અત્યારે કચ્છ જિલ્લાની અંદર હું રહું છું, હું પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું. પાર્ટી સ્થાનિક અહીંયાની છે, અને અહીંયાનો જિલ્લા પ્રમુખ છે રાજદીપસિંહ જાડેજા. આપણી જાહેર સભા થશે કે આપણી આ મિટિંગ થાય છે, ખરેખર અધ્યક્ષ હું એને જ રાખું છું. આ એક સિસ્ટમ છે. બીજી પાર્ટીઓમાં એવું હોય કે ભાઈ હવે આ તો જિલ્લાનો એક પ્રમુખ છે, બરાબર, આ પ્રદેશ પ્રમુખ છે, હું તો રાષ્ટ્રીય અધ્યક્ષ છું, આ સંગઠન મંત્રી છે, બરાબર. એવી રીતે બધા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે દયાનંદ શુક્લાજી, રાષ્ટ્રીય ટ્રેઝર છે ખજાનચી, જેને આપણે ગુજરાતીમાં કહીએ અરવિંદભાઈ સાંગેલા, એવી રીતે બધા હોદ્દેદારો છે, તાલુકાના છે, જિલ્લાના છે, મહિલા મોરચા છે, બધા છે. પણ કોઈ બી જિલ્લાની અંદર અમે સિસ્ટમ બનાવી છે કે જિલ્લા પ્રમુખ હોય એ સન્માનીય હોતો છે, જિલ્લો એનો છે. આપણે અહીંયા ભલે અહીંયા રહીએ છીએ, અહીંયા જે તે જિલ્લામાં આપણે જઈએ તો જિલ્લા પ્રમુખ એનો હોદ્દો સન્માનીય છે. આ સિસ્ટમ બીજી પાર્ટીઓમાં નથી, આ સન્માન નથી બીજી પાર્ટીઓમાં. ઓલા ઉપરના હોદ્દેદારો આવે પ્રદેશના, તો ઓલો બેચારો જી બાપા જી કરતો હોય, નકર જાણે મને બદલાવી નાખશે તો પછી બીજો આવે. મતલબ શું થાય કે આપણે સર્વ મળીને કામ કરવું. બરોબર, બોલો आज ये जो बैठक हुआ है, अगला जो नगर पालिका का चुनाव है उसको मद्देनजर रखते हुए और आज से ही सबको उसके विषय पे उन्होंने काम करने के लिए लग जाना है. जो जो जिस क्षेत्र में है वहाँ कैंडिडेट कौन सा अपने पार्टी के लिए सूटेबल है उसका लिस्ट बनाया जाए. और जो अपना 5 तारीख को जो है सभा रखा हुआ है, क्योंकि मेन पहचान उसी दिन होगा कि अगर जिसके साथ जितना ज़्यादा जनसंख्या आ रहा है, समझिए कि हाँ वो उसका गाड़ी आगे निकल रहा है. तो अभी से आज से ही सबको ये ठान के चलना है कि हाँ हमारे ज़्यादा से ज़्यादा संख्या में लोग पहुँचे और पहुँच के ये सभा जो रखा हुआ है उसको सफल बनाए और बना के. और बाकी ये जो सभा रखा है एक आदमी के करने से नहीं होगा. अगर भाई है, चाहे हम हैं, चाहे हम नहीं है, किसी के एक आदमी अगर चाहेगा तो नहीं कर पाएगा. सब लोग, जितना आदमी इकट्ठा हुआ, सबको का सहयोग रहेगा, वो ये सफल बनाएंगे और हम लोग बहुत उच्च तक जाएंगे.